जटाटवी गलज्जल प्रवाह पावित स्थले गलेव लंब लंबितं भुजंग तुंग मालिकं डमट 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 निदान कड्डमरोयं दंड तांडवं तनोति ઓલાનો ફોન આવે ને એની મોર ખરું ને વાજીને મળીને વાત કરી લેવા પડશે. આગળ કયો પ્લાન સલવવાનો હોય, નીચે પાછું આ તો મરાઈ જવાય. હા એવું ઓમ કહેવા જાય તો એકદમ વાજી બેઠા તો છે. વાજી કેમ છો? મજામાં? કાલનું ટેન્શન દૂર થયું? શાંતિ શાંતિ. હા તો બરોબર. નહીં તો કાલે તમને ખબર છે ને કેવા આપણે હલવાયેલા ખરાબ બચી જાય નહીં. એમ કહું હવે પણ એમની ભુવાજી હું તમને શું કહેતો હતો, આ ઘરનો રસ્તો આવે કયો કરશું હમણાં? આજુ ફોન નહીં, હમણાં કરી કરીને કદાચ ફોન આવી જશે એમનો. મારા વાલા મને રાતે નજર નથી આવી. હા મને ખબર હતી. મારા કરતા તમારે વધારે ટેન્શન હોય ભુવાજી. કેમ કે 2-3 લાખનો સવાલ પેલા બી આપણે કેટલા પૈસા એમ કરી લીધા અને પાછા લીધા. બધા કેટલા બધા થઈ જાય, જાણે હિસાબ કરવા જઈએ તો ઘણા બધા થઈ જાય. રાત્રે સપનું પાછું આવ્યું. બધા ગ્રહોની મેં વાત કરી. ગ્રહોની વાત કરી તો એક જણો મને આવીને એમ કે હા ભુવાજી હે એક કામ કરવું પડશે. હું તો બેઠો થઈ ગયો 2 વાગે એમ રાતે. મારા ચેલાને યાદ કરું પણ વિચારો મને યાદ સવારમાં કરતા. મને પૂછતો આવશે. હા હવે માને મારો એક ગ્રહ એમ કે યાર એ ભાઈને મોઢાને કંઈક ડાકલા બકલા વગાડવા પડે, એમ કે એમ કરવાનું છે ને. દાખલાનો પ્રોગ્રામ બેહાડવો પડે, ઓંઢાનું ભજન મોઢાનું ભજન ઓંઢાનું ભજન કરવાનું મોઢાનું ભજન રાખવું પડે. અને 2-3 લાખ રૂપિયા પાછા કઈ મળે એવું કરવાનું તમારે. વાહ વાહ મુદ્દાની એટલે વાત. મારે છે ને થોડાક દેવું થઈ ગયેલું છે, આલવાના છે એમ. એ તો હું તને કહેવાનો હતો. બીજો કઈક પ્રોગ્રામ એવો ઘડીએ આલચીના કઈક સાપ મરે નહીં લાગે. અને આલચીના થોડાક આમ વધારે મોંઘી લે એમ. વધારે એટલે તો આ આગળ પાછો આપણે એમનું સલવે જવાનું. આપણે તો જો કેટલાથી આપણે બધાથી ટોટલ 2 ને 3 એમની પાસે તો સાંભળો, પેલા આપણે 2.5 લીધા, 50 મારા, 2 તમુના લીધા, એમ પાછા મેં તમારી કરતા 50 એટલે 2.5. પછી પાછા કાલે 2.5 3 લાખ લીધા, એટલે બધા થઈને 5 લાખ 50 5-50 જેવા થયા. એટલે હજુ 5-50 બીજા પાડવા પડે એમ લાગે છે. આ બીજા પાડવા પડે. આવો મરવો પાછો ભાગ્ય મળે. અડ્ડક ગીમ નહીં મળે. આવો મને ખબર છે. ઓને ખરો હું સારી રીતે ઓળખું. આ ખરો લૂભીલો છે એટલે ઓને આપણે લૂંટવાનો ફાઇનલ. હવે બોલો, હવે આપણે આગળ કરવાનું. કામ કર, એમ જ કરવાનું છે. એને તું ફોન કર હવે. ફોન કરું? અને ફોન કર અને એમ કે હા ભુવાજી તમને બોલાવે છે. બરોબર. તમને કઈ ખાસ વાત છે તમારી, ખબર નહીં, પણ અચાનક તાત્કાલિક આવે. ભુવાજીનો હુકમ છે એમ કહું. તાત્કાલિક આવે તો જ મોઢા મને પાડે. પછી વાયદો કરે કંપનીનું કામ છે ને આ લેવલ આ એ નહીં ચાલે. નહીં ચાલે. તાત્કાલિક આવે એવો જ પ્રોગ્રામ ઘડ. જો ઓંડા મેણું કોંગવાનું હોય તો તું ભાઈ તાત્કાલિક આવ. એ ખબર નહીં કોમું છે એ ખબર નહીં, હા પણ તને બોલાવ્યો છે. બરોબર. 5 લાખ રૂપિયા તરત તરત ફોન કર. તાત્કાલિક તું ફોન કર. હમણાં જ ફોન કર. તરત જ કર તે હું તો મારે ખરું ને હમણાં પેલું દેવું થયેલું મેં 50 બધા આલ્લા એ વપરાઈ ગયેલા. મેં રિચાર્જ કરાવેલું નહીં મળે. તમે તમારા ફોન તું મારાથી કર. વાંધો નહીં, લગાડવા દે. લાગ્યો કઈ છે આ પાછું મોટી મોટી કંપની ચાલે 2 નંબરની કેવું કઈ હજી લગન ફોન નહીં પડે. કંપનીમાં છે. ઉપાડ્યો. હેલો રાજુભાઈ બોલો બોલો. હા ઓંડાજી કઈ છો તમે? કંપનીમાં? હા અત્યારે બધા અવસરો કામ કરી રહ્યા છે તે એમને કામ બતાવી રહ્યા છે. હા તો તમે ઇમરજન્સીમાં હાલ આવવાનું તમારે છે. ભુવાજીએ કીધું છે કે એમની તરત જરૂર પડી છે. નહીં તો હું તમને આજે બીજો દન આજે તમને કન્યા મળી જવાની હતી, પણ ભુવાજીએ એમ કીધું એટલે કે એમને બોલાવવા પડશે એમ. તો આવો તમને બોલાવવા સારું કરીને મેં ફોન કર્યો. તો તમારે મારે આવવું પડે હમણાં આવું. હા તે તમે કંપની છોડીને તરત આવો.
આ તો બરોબર ફટાવો ને જેમ બને એમ ઉતાવળ કરજો, નહીં તો પછી એ તો મને તો આવું ને ફટાફટ આવું. આ ઓંઢા મેણું તમારું એમનું ઉમરી જશે, આખી જિંદગી ઓંઢા રહેશો ને બધા મોઢા મેણા મારશે. શું કેવું ભુવાજી? સારું, તમે વહેલા આવો, ભુવાજી કઈક વાત કરવા કરે. હાજી હાજી. મેં કીધું નહીં એમને ભજનનું નહીં, પાછા આમ તમે જાતે કોઈ સારું એમ. હવે આવે ને એટલે મારી વાત તમે સાંભળો. હવે ભુવાજી એને આવે એટલે તમારી રીતે સમજાવી લીધું. કઈક આમ પૈસા કઈક વધારે કીજો, આમ ભાગે આવે એમ. આજના 2 હરકા ભાગ લેવાના હો. તારે પૈસા? જોવાનું એટલે આ ભાઈ 2 રૂપિયા વધારે તને આલી દે, કોઈ ચિંતા નહીં. એ તારે જોવાનું. તું એકવાર એ પાર્ટી બોલ, એ પાર્ટી આવે પછી વાત. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn, ain't that great. I don't wanna go to work, cause my boss is... કન્યા કઈ ગોઠવી રાખીશું, જવા દે હો. મોઢાજી આવી જાઓ. પગે પડ. મને એની પગે પડ, હું ચેલો કેવો તારું હગું કરાવ્યું. મહારાજ ના પગે પડે, તું મહારાજ છે? પગે પડે સારું છે. કેવું મહારાજ કન્યા મળી જાય એટલે મને બોલાવ્યો કે તમે? હે એટલો બધો હરખ રાખે તું? કન્યા તમે કન્યા કહેતા, કન્યાનો કઈ મેળ પાડ્યો કે નહીં પાડ્યો તમે? શાંતિ પકડ. કઈ કન્યા મળી જાય એટલે મને બોલાવ્યો? કઈ કન્યા મેં ઘરમાં કરી લીધી? વાત એમ છે, આ તેમ એ છે. પણ છે. હવે વાત આ બધી આ ભુવાજી કે હોમળ. બોલો ભાઈ ભુવાજી. એવું છે પ્રદીપભાઈ કે એમાં થોડોક જ ગોટાળો છે, વધારે નહીં. થોડો. અલ્યા તમે હજુથી ગોટાળા ગાલો, મારે તો કન્યાનું હોય એમ, એક તમે સેન્ટીમીટર. ગોટાળો પછી ગાલો એક બધા. સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર, કેટલા? 1 સેન્ટીમીટર કઈ અરે એક ને 10 સેન્ટીમીટર કરતો, પણ કન્યા તમે અહીં રાખો તો મને કન્યા મળે તો કઈ ખારું લાગે એમ. આ થોડુંક દાળમાં કાળું રહી ગયેલું. ખાલી તેના મોઢે ડુંગરો છે સાહેબ. હા તેના મોઢે ડુંગરો. પ્રોબ્લેમ થયો. માતાને મનાવવા પડે, ડાકલાનો પ્રોગ્રામ ગોઠવા પડે, બસ એટલું જ છે. મોગીની મોગી માતાને મોગી માને મનાવવા મનાવવા પડશે. માટે એટલે ડાકલાનો પ્રોગ્રામ કરવો પડે, બીજું કશું નહીં. અમે એટલું જ કરવા પડે. અમે છે એવું કહેવામાં આવે છે. ભુવાજી એમ કહેવા માંગે છે કે ઓંઢાનું ભજન કરવાનું. સમજણ પડી? ડેરીઓ ગાવાની? આ ભજન આવે ને પેલું તે બધું ભજન કરવાનું એમ કે ઓંઢાનું. પેલું ડેરીએ નથી ગાતો? પણ હું હા. આ ડેરીઓ બેરીઓ બધું કરશે ત્યારે મને બૈરું મળશે એવું છે? કન્યા આ કન્યા ત્યારે મળશે? તારક કરમ ફૂટેલ હશે, તારક કરમ એવું લખેલું છે. ભુવાજી જોઈને બધું કરે એમ, કરમ હંગાત બધે મળીને પછી રાતે એમને જોવાનું જ આવે. હું કેવા ભુવાજી? ભાઈ તમારે કરવું કે નથી કરવું? કરવું છે સાહેબ, મારે તો અહીં ગામમાં લોકો માર કરે વંડા બસ એમ તો કે અમે જેમ કહીએ ને એમ તમે હાજ નહીં હા રાખો, હા મેં હા રાખો તો જ તમારું થશે. બરોબર, વાંધો નહીં. તો આપણે વિધિની સામગ્રી હા, ભાઈ સામગ્રી પૈસાનું કીધું. પરચા જો સામગ્રીમાં છે ને મિનિમમ 2 લાખની આસપાસનો ખર્ચો છે. 2 લાખ બીજા મોંઘી એમ ભુવાજી એમ. તમે 2 ના 5 લાખ લઈ લો, પણ તમે મારું કઈ કામ કરો એમ, કામ હા. પેલું મારું કરો એમ તમે એમ. વાંધો નહીં, પણ તું હાલ 2 લાખ હાલ એમ, તો આગળ પ્રોગ્રામ ચાલુ થાય એમ અમારે. પણ કન્યા કો ઘણી મેલી મેં ઘરમાં ઘાલ દીધી. કન્યા કો મેલી તમે? કન્યા હાલ આવતી છે. તું કેવી વાત કરે? આગળના તારા ગ્રહો છે એને બધા આમ અસલ કરી નાખીએ, આમ બધું મિક્સર અસલ આમ રેડી કરી નાખીએ. ભુવાજી શું કહું? કન્યા નથી મળવાની એમ લાગે મને. બધું આ કઈનો કઈ પ્રોબ્લેમ આવે. ગભરાવાની જરૂર નથી ભાઈ, ગભરાવાની જરૂર ગભરાવાની જરૂર નથી. બરોબર? તમારા ગ્રહ સીધા એટલે સીધી કન્યા. સારું મહારાજ, તમને જેમ લાગે એમ કર દો. મહારાજ ભગવાન છો તમે, કર દો મારું કઈક કર દો કન્યા. બસ તો આવા દો 2 લાખ રૂપિયા. હવે ખાલી તમે 2 લાખ નાખી દો હમણાં ખાતામાં, એટલે તમારે હાલ તમારું કામ સમાપ્ત થઈ ગયું એમ સમજી લો. આવે તો કન્યા મળતી હોય તો હજી 2 લાખ રૂપિયા માંગે આપી દેવા યાર. પૈસા તો આજે છે ને કાલે નથી. એવું કઈ આપી જ દેવો દો ને, હું આપી જ દઉં. હેડો ને તો લાવો મહારાજ સ્કેનર કાઢો તો. આ ત્રીજી વાર ના ખાઈ ને. લો ચલા લે લો, પ્રાપ્ત થઈ ગયા તમારા અકાઉન્ટ. હે પૈસા લે કરો છો, પણ કઈક કરજો મારું કન્યાનું. પાકું સમજી લે. આ ગ્રહ ક્યારે તમે ગ્રહને શાંતિ રખાવાના છો? આ જન્મ મેં પેલા જન્મ મેં તને લગભગ કન્યા નથી મળી, પણ આ જન્મ મેં તમે તને કન્યા ઓણી આવશું. ગેરંટી મારી નથી આલું. એટલે આટલા જન્મમાં કન્યા નથી મારી એના કા? હા
એમ નહીં, એમ હું એમ અંદાજ મારું, એમ મારો અંદાજ એવો એમ. વંડા એમ નહીં કહેવાનું. કન્યા તો આગલા જન્મમાં હશે મારા હમણાં નથી પણ હાલ આગલા તન જન્મમાં પણ- હતી મારી જોડે. હાલ તો પણ તને કહું, મેં બધા ઓંઢો જ કે છે ને કયો ઓંઢું મેણું માર્યા વગર રહેતો જ નથી રે. પછી વટાવટાથી આટ આટલો મારું મારી- ગોઠવો કંઈ કેમ. મારી વાત સાંભળ, આટલો તું રૂપિયા વાળો છે બરોબર, તો તને એવું નથી ગણતરી કાઢીઓ રૂપિયા વાળો છે, પણ નાનું છોરો હોય એ દી તને કે ઓંઢો એમ કે હવે કઈ કરવાનું. એના માટે તારી પર મેં દયા ખાધી. પણ આમાં શું છે કે ભુવાજીને થોડુંક આમ પૈસાનું થોડુંક થયું એ તો કન્યા થાય એમ, સમજ્યા કે નહીં? એટલે હું કે કેવું હમણાં ભુવાજી? બી મેં તમને નાખેલી ને, હવે તમે એ બધું સામાન સામગ્રી લાવીને બધું- તમે સામગ્રી બધી લઈ આવું છું, એ બધો ભાર મારા માથે. હું બધું જેમ કહું, રાત્રે 9 વાગે પ્રોગ્રામ ઘડવામાં આવશે. હા, તમે તો રાજુને તમે- બે જણ ગોઠવી તાકજો. તમારે હાજરીમાં રહેવું પડશે. મોગીમાં પ્રસન્ન થાય ને એટલે તમારે હાજરીમાં રહેવું તો પડશે. મૂજીમાં કહેશે તમને કી દાડે ક્યાં સમયે તમારું કન્યા આવશે. બધું રાત્રે 8-9 વાગે આપણે દાખલાનો કાર્યક્રમ ઘડશું, એમાં તમારે આવવાનું રહેશે. બરાબર છે? ચાલો. અને મારે જલ્દી છે બીજું. હવે રજા લો છો? રજા લો આવજો. મહારાજ. આવજો. ગોઠવી લો, મારે અત્યારે બહુ કામ છે બધું. હવે ખરું ને ભુવાજી, આપણે હાલ કશું કરવાનું નથી. એ ભલે પૈસા છે, સામગ્રી કોઈ લાવવાની જરૂર નથી બરોબર. આપણે પેલું તમારું વાજા પેટી ને એવું કાઢી દઈશું. આપણે જે તે કરીને ભજન કરીને એને છે ને પતાવી નાખીએ. એમ આગળનો પ્લાન આટલો સમાપ્ત કરીને પતાવી નાખીએ. આગળનું તો આપણે પછી પાછા વિચારશું, સમજ્યા ભુવાજી? એમ કરીએ એટલે હાલ કરે ને આપણે કઈ સોમન હોમન લાવવા જેવો નથી. અડધા મને હાલ દીધો, અડધા તમે રાખી. મારે ખરા ને અહીંયા હાલવાના છે. રોજનો દેવાદાર રોજનો પણ ફોન કરે જાય. બરાબર. ગુડ આઈડિયા છે. કશું લાવતા નથી આપણે તો. કોઈ બી રીતે એ ભાઈને આશ્વાસન આપવાનું કે મારું કંઈક પ્રોગ્રામ થઈ હા, ગયો. એમ કરવાનું એમ સમજી જા. અને એમાં ભાઈ ચાલુ પ્રોગ્રામમાં બી માતાને આશીર્વાદ લીધું હોય ને, હા, બધું એ બધું મારામાં આવ્યું. હા, મારામાં આવ્યું. હું કોણ છું તમને ખબર છે ને? હા, એવું. जिसका गुरु ज्ञानवान चेला पहलवान. હા, એ મસ્ત ડાયલોગ તમારો એક નંબર. હા, એમ ખરું ને, આપણે મોઢાને છે ને એમનો ડણી જવાનો છે, સમજ્યા ને વાત ને? પણ પાછી આ પેપર કઈ તો ફૂટવાની જોઈએ બરોબર. ના તું જોડે ને હું જોડું. હમ. બે 4 અંક સિવાય બીજું કોઈ જોડે નહીં. આ ચારે જોક ને 4 કોણ? એને પછી છે ને પાછો પહોંચે વહેલો આવે, મોડું નહીં કરે. હા, એ તો આપણે 9 વાગ્યાનો પ્રોગ્રામ છે. 9 વાગ્યાનો 8 ટાઈમ વાગે આલ્યો ને તમે. ટાઈમ આપણે 9 નો પણ 8 વાગે આવી જાય. એ તો આવી જશે. એ તો બાયડી એટલે આમ એકદમ મળી જવાની એમ કરીને આવી જશે. એમ કન્યા મળી જાય એમ તો કરીને. પાછી એને હસ્તર લપડે, આપણને પાછા બેહાડી રાખે. પાછળ કંપની માંથી ના આવી જાય, પણ કંપની મેં તો હમણાં કેવો તરત આવી ગયો કલાકની અંદર. એમ હા, તો વાંધો નહીં, આવા દો. ઓહ, મહારાજે તો ભારા એજન્ટ કરી નાખ્યું. ઓહ. અહીંયા આવતો રહો. પ્રોગ્રામ બાપુ. આ ખરું ને, પગે પડ. અહીં બે. મોંઢા મેણાનું ભજન કહેવાય ઓને. સાંભળ્યું? આ તારા કર્મમાં લખેલું છે ભજન, એટલે આ ભજન કરાવે. હા, એ તો માતા હા, ભજન થશે મોંઢાનું, પછી તારું કન્યા આવશે, તારું હગું હંધાશે. પણ આ ભજન કરશું તો આપણો મેળ પડશે કે નહીં પડે? પાક્કું સમજી લે, પાક્કું યશ દંડ. પણ લાડી કાળી મળશે કે ગોરી મળશે કે નહીં? અને 2-3 લફામણા હડાવી દે. ભુવાજી બેઠલા ને એવું નહીં કહેવાનું. એ તો તારા તું કેવો છે? આ તો બધું તમે કોને શું મહારાજને નહીં કહું, આ તો આપણે વાત કરી. હા, એટલે તું આજે બોલે નથી. આ ભજનની શરૂઆત કરે છે ભુવાજી. હવે તું ખાલી છે ને મોબાઈલ અને હા, અરે ખરું ને, તું તારે પૈસા ઉડાડતું રહેવાનું. પૈસા ઉડાડવાનું? ભુવાજી બેઠેલા છે, પૈસા ઉડાડવાનું. વહેલી પૈસા વાળી બાયડી આમાં ખાલી બીજા પૈસા લઈને આવે એવી. સાંભળ્યું? બરોબર. ચાલો ભુવાજી, તમે ચાલુ કરો હવે. ચાલુ કરતો પ્રોગ્રામ. હા. એ મોઢા માથે જો ગાવાનું હોય, મોઢાનું મેણું ભાંગવાનું હોય, હા, એવું ગાવું પડે. મોગીમાં ખુશ થઈ જાય અને મોઢાનું જે ઘર અંગાડ તો બધો મટી જાય. મોઢાનું મેણું ભાંગી નાખે. મોઢાનું મેણું ભાગી જાય. હા. માતાને બોલાવીએ, એ છોડ દે મોગી, છોડ દે મોઢેલા ઘોડા, છોડ દે. હા, છોડજે મોગી, છોડજે બોંધીના ઘોડા, છોડજે મોઢાની વારે ચડજે મોગી, મોઢાની વારે ચડજે. એ મોઢાનું મેણું ભંગજે મોગી, મોઢાનું મેણું ભંગજે. મોઢાની વારે
મોઢાની વારે સાડગે. તમે ટેન્શન થી લો, ભજનની શરૂઆત છે, તમારે અહીં ધ્યાન દોડાવવાનું એમ. પણ તમે ઓંડા એમ કરો એટલે મને તો બહુ સરસ લાગે. આ ખરું ને, આ ઓંઢા મેણું કેવાય. આમ હું જોવામાં લેખ તારા એવા છે તો ઓંઢો જ કેવા પડે ને તને આવે. હે તારું હગું કરાવવાનું છે પછી મારા તો કરમ જ છૂટેલા છે. બંધ કરો. પાછું શું થયું? અરે તમે 2 લાખ રૂપિયા લીધા ને તમે સાધન સામગ્રી બધી અમે લાવીને પછી વિધિ કરશું. તમે આ પેટી વાજીને મંજીરા એટલા લઈને પડિંગ લઈને મંડી પડ્યા. આ રીતે ભગવાનને તમે કેટલે કરો? પણ મારી વાત તો તું સંભાળ. એ બધું અંદર પતાવી નાખ્યું એમ. એ પછી લાવવાનું છે અમે લઈ આવી આયા. વાત બધી બરાબર. સારું તો એટલે તમને જેમ યોગ્ય લાગે તેમ તમે તમારું કરી પાડો. આ તને આ ટૂંક સમયમાં કન્યા આવી જવાનું છે. આ છેલ્લું ભજન થાય એમ સમજી લે. તો કરી જ નાખો તમે. ધ્યાન રાખો તેમ ગાઈ નાખો. અમુક ખરું ને, માતાજીને રાજી કરતો રહો. અમુક ખરું તારે વધારે ટેન્શન લીયા જેવું નહીં. મોઢા સમજ વાત ને. આપણે ભજન ચાલુ કરો બુઆજી. હારું ચાલુ કરીએ. હા ચાલુ કરો. ઉપાડો. મોઢાનું જ ગાય કે બીજું ગાય? આવું માથાનું. મોઢાનું ભજન તો આપણે સ્પેશિયલ મોઢાનું ભજન એમ. મોઢી માનેલા. આ પેલી મોટી માં કે ને, મોટી માને ઉપરથી ગાઈ નાખો મોઢાનું ભજન તમે. એ મોઢાની વારે સડગે. મોઢાની વારે સડગે. મોઢાની વારે આવજે, મોઢાની વારે આવજે. મોઢા મેળું મોંઘે. મોઢા મેણું મોંઘે, મોઢા મેણું મોંઘે. એ છોડ દે મોંઘી. મોઢાની વારે આવજે. મેણું મોંઘે નાખજે, કન્યા છોડી ઓણજે. માતાને રીઝવજે મોંઘે. માતાને રીઝવજે. હવે છે ને આ ઓંડા વિશે કઈ નાખો, ફરમાઈશ કરી નાખો ઓંડા વિશે. એવા મારા ઓંડા ભાઈ માટે મારે મોગી માને એમ તમે ભૂલી નાખો. મોંઘી માને? હા મોંઘી માં આવે પણ મોંઘી માને કઈક બાજુ દાપુ દેવાનું પડે એમ. ચાલુ પછી કરીએ આપણે એમ. અરે સાલું તો દાપુ દેવું પડે યાર. આજે તમે મારી વાત તમે સાંભળો. હા આ ભજન તમારા વિશે છે. હા મારા વિશે છે. તમારા વિશે કઈક કેવું છે, ડાયલોગ મારવો છે બુઆજી. એટલે હાલ તમે દાન દક્ષિણા જેવું હાલવા પડે એમ, તો મિલવા પડે એમ. વાતને સમજો તમે. કઈ નહીં મારા ઉપર ઉડાડતી. ના હું હમણાં ઉડાડું છું. ગાવાનું ભજન ચાલુ કરો. બુઆજી ઉડાડી એમ કે તમારા માથા ઉપર ને એમ બધા પૈસા પાડવા દો. હાલ લાગે આ બધા પૈસા લઈને આવેલો હોય એવું લાગે. ચાલુ રાખ. લગાવે છે. હા સોને की छड़ी. હા રૂપે के पसार. હા जलियाला जामा वाली चाचर ना चौक वाली. હા હા ए माँ कबर ना चौक वाली. હા अरे पावाना पहाड़ वाली. હા પણ હે માં મોઢાની વારે સડજે. મોઢા માં તું ભોંગે. હા આ બુઆજી વાત ના થાય તમારી. ઓ મારા પ્રદીપભાઈ ની વારે સડે અને મોઢા મેણું ભોગે. મોઢા મેણું ભોગે. હા. તારા નો પર કઈક દાપુ દેવું પડે. હા એ સડજે માતા ચડજે મોઢાની વારે ચડજે. ચડજે માતા ચડજે મોઢાની વારે ચડજે. મારે આવજે મોગી તું મોઢાની વારે આવજે. મેણું મોંઘે લાગજે માર. મેણું મોંઘે લાગજે. ખમા પૈસા ઉડાડ્યા. છોડ દે માતા છોડ દે. હા. મોંઘેલા ઘોડા છોડ દે. મારો પૈસા વેન લઈએ પાછા વાયડાના ઉડી જાય એમ. રાખો મને પૈસા વેન લેવા દો. આટલા બધા પૈસા ખરા હું ઓંડાજી તમે ખરા પ્રદીપભાઈ. લાવો મને નીકળો તો અમે પાછી
ચાલો ગાવો. એ છોડ દે માતા છોડ દે મોઢેલા ઘોડા છોડ દે. હા બસ. બરાબર. થાય છે. અને પણ અમારી મારી વાત સાંભળો. મારે આ નથી વગાડું, મોડે ગાવાનું છે. બધું થઈ ગયું ને? હવે તમે સાંભળો, હા આવું ઓંડા વિશે જ ગાવાનું છે કે ઓંડાની વારે કોઈ સડ્યું નહીં, એટલે આવું મારે આપણે વારે સડલા છે એટલે મારે ગાવો પડશે. આ તમે તમે એ વગાડો નથી. હા એ ઓંડાની વારે સડજો રે, ઓંડાની વારે સડજો રે, અમે બુઆજીને એમ ઓંડાની વારે સડિયા રે. શું કહું બુઆજી? બરાબર બરોબર ને? બરાબર છે બરાબર છે. એ ઓંડા તારી વારે અમે સડિયાના પૈસા ખાધા અમે રે. આહા, બરોબર ને? હા, બરાબર છે, બરાબર. તને અડધો લૂંટી નાખ્યો. આહા, એવું ના વિચારતો તું, બરોબર ને? હા તો આજે ઓંડાનું ભજન સમાપ્ત થાય છે ને આજે છેલ્લું છે એટલે ઓંડાને કન્યા મળી જવાની છે અને અમે જે પૈસા ખાધા એ કઈ તું વિચારવાનું મગજ મેં નહીં તારે, બરોબર ને? મનમાં એવું લાગશે તો પછી પાછું આવું નહીં જતું રહેશે ભાઈ. આવી ના, રીતે ના, તું એમ પાછા જરી એવું વિચારવાનું વિચારતો. છે, એટલું બધું વિચારતો નહીં. ના જરીથી વિચારતો. હા, એટલે અમે કઈ પૈસા થી કાઢા કોમે વાપર્યા ને આ બધા ખરા ને બધા ગળા પોકાડવાના નહીં. હું કીધું આ પૈસા બધા માતાજીને સામગ્રીને પૂજા પાઠ ને દીવા દસ્તીમાં બધું વાપરવાના. હા મારું વારું હા. એનું બધું પતી હોય ને હું રજાનું આવે અહીંથી. હવે પણ કન્યા તમે મને કાલે કરી આલજો, હું કાલે આવે હવે. મારી વાત સાંભળો. બધા ગ્રહ ઠંડા પડી જાય ને? હવે ખરું ને હા બધા ગ્રહ ઠંડા પડ્યા પણ હવે રાત જાય એમે ભુવાજી પાછું શું જોવા મળી એવું ખબર. એટલે કદાચ ફાઇનલ થી જો આવતો ફાઇનલ થી જો સમજી જ લે એમ પણ તું. એટલે તમે આમ નથી યાર આમ મોઢાની વેદના જરી સમજો યાર તમે. એટલે આમ મોઢા નથી તમે યાર હેરાન કરો બધા યાર. તમે કઈક બોજ પાડ દો મારું કાલે એમ. એટલે કઈક આમ કઈક થઈ જાય મારે આમ. 100% દિવસ ઉગ્યા પહેલા શું કાલે. સૂરજ ઉગી જશે તારે. સુખનો સૂરજ સૂરજ ઉગી જશે. સોનાનો ભાઈ. મોંઢા લાંબી નજરે પૂજ્યો. મોંઢાનો સુખનો સૂરજ ઉગાડી દીધો મોંઘીએ, બરોબર ને? સારું સારું મહારાજ તો હું રજા લઉં. હું સવારમાં આવું બસ, ચાલો. કોઈ ચિંતા નહીં, કોઈ ચાલો ચિંતા રજા લઉં. જય આજ માતાજી. પણ મને હાથ મિલાવ. આ તો તું પાછો ઘરે જ મતલબી મોણે છે. જય માતાજી. નહીં. આજે તો આપણે વટ પડી જાય. પેલા આખા 2 લાખ અને આ બીજા જોન કેટલા મિલી તો નાખી પેલે ગાવાની ધૂન મને તો ખબર નહીં હોય 500 જોઈ અરે ઈ તો એક એક બે બે 4 5 6 7 આ તો મેં બધા ભેળા ઉડ્યા. 12 20 આ બધા દરિયા. મારી વાત સાંભળ. આ ખરું ને અમે ઠીક એવું કહું અમે મેં જોયું એને જો હું એણતો નહીં તેરા ખાડા લઈ ગયો કદાચ પાછો વેણી લેતો આમ એટલે મેં વેણી ભેળા કરી લીધા. અડધા વેચી લ્યા પેલા પછી મોડા વેચશું આપણે. તમે મારા ખાતામાં નાખી દીધું. આ 2000 તારા હા આ મારા એ પણ મારી એક નોટ ઓછી છે પણ ચાલશે કઈ નહીં આટલા જ માર જોવે ઓછી છે ચાલશે હો. ચાલો મોજ આવી ગયા છે આજે ખરું ને હવે ઘણો પ્લાન કાલે પાછા છે ને મોઢાને કઈ રીતે લૂંટવાનો કાલે પ્લાન આપણે લૂંટવાનો તો કાલે કરવો જ પડશે યાર. એ રાતે પછી મને સપનામાં બતાવશે. પૈસાની આગળ મારે એની જરૂર છે એટલે ગમે તે કરવા પડશે ને. આજ તો આપણે ઓના સહારે બચી ગયા નહીં તો આજ તો લગભગ મને પકડી નાખતા એ ચાકોસ મોણસ લઈને આવતો કદાચ મને ધોઈ જ નાખતો. આ શું આ તો કહેવાય નહીં. આ તો આપણી ફૂલ હજી ફૂલેલી નહીં મળે અને એટલું કહેવાનું રહી ગયું. આ વગરના આગળ ભેળા છે ને ત્યાં જ્યાં હોય ને એમને બોલાવી દઈએ. કાલે આવે ને એટલે પહેલું કાલની વાત કાલ છોડી દે તું. કાલે છેલ્લા ને છેલ્લા આપણને કેટલા મળે 40-50 લાખ નો ગુજ વાગી જાય તમારું. મોટી પાર્ટી છે ના લે કેટલા બધા આખું કોડું આગળ નીકાળવું પણ એ જે તે કરીને લુકર કરવા પડશે. એ કરીએ જેટલું થાય એટલું જોઈએ. આ વગર પ્લાન કઈ કરવાનો હોય હું તમને કાલે ભેળો હતો અને જે તે કરીને મગજમાં રાતે જાગે વિચારી લીધો હો ને. હું તો હવે રજા લઉં, બરોબર મળીએ. હા બચી જાય. હા